રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની સંભવિત અંતિમ બેઠક અત્યંત હંગામેદાર અને વિવાદોથી ઘેરાયેલી રહી। 11 માર્ચના રોજ વર્તમાન ટર્મ પૂરી થઈ રહી હોવાથી આ બેઠક પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટે મહત્વની માનવામાં આવતી હતી। જો કે ગૃહમાં પ્રજાલક્ષી ચર્ચાઓને બદલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ ખેલાયું। વિપક્ષના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા, જ્યારે શાસક પક્ષે 5 વર્ષમાં 5000 કરોડ રૂપિયાના વિકાસના કામો થયા હોવાનો દાવો કર્યો। આ દરમિયાન ભાજપના કોર્પોરેટર વિનુ ગવા અને વિપક્ષના નેતા સામસામે આવી ગયા હતા, જેમાં પણ વિનુ ગવાએ ડબલ મિનિંગમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા મામલો વધુ ગરમાયો હતો। કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ 5 વર્ષની જ્યારે 2021માં ટર્મ શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી અંદાજિત રૂપિયા 5000 કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ। રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ 18 વોર્ડની અંદર સમતોલન જાળવીને 18 વોર્ડની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ, જેનું અમને ગર્વ છે। હંમેશા બજેટ છે, વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે। વિશ્વના કોઈ પણ રાજ્યમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતો, વિશ્વના કોઈ પણ, ભારત નહીં વિશ્વના કોઈ પણ રાજ્યનું કહું છું, જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે 3218 કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી 30મી માર્ચે પૂરું થવાનું છે। 5000 કરોડના વિકાસના કામોની માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન વાતો કરતા હોય તો સ્થળ ઉપર સ્થાનિકે કેટલા કામો થયા એ જુઓ। રાજકોટના કમિશનર ખુદ જાહેર કરે છે કે 1800 કરોડના કામ ઓન હેન્ડ એટલે ચાલુ હાથમાં છે।